કપાસ નેદીને આવ્યો ને હાલ ગાધું હવે ખાઈ અને ઊંઝે ટીમ ઓફ ગુજ્જુ પાટણના વિડીયો જો ઊંઝો બેઠો જોવા દે વિડીયો ટીમ ઓફ ગુજ્જુ પાટણના તો યાર ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ રહી તો જઈ આ રહી હા હાલો જો દે અલા પેલો મનિયો ઓહો અલા પીડી પાઘડી વાળો ચિયો હે હા અલા પેલો લાલિયો આવ્યો ઓહો અને આ શું વેચો લે ઓહો અલા પેલો મનિયો પકોડી અને આ ચિયો ઓહો લાલો ખાવા આવ્યો માર બેટો શું કે હારે ભરવા દેજી ઓહો મનિયો પકોડી વેચી રહ્યો લાલિયો ખાવા આવ્યો વાહ ભાઈ વાહ જોવા દે અલે લાલ તો મોઢામાં ગરમ પકોડી મોઢામાં ગાલી દે લાય મોઢું થઈ ગયો મોઢામાં તો ફોલ્લા પડી ગયા લાલો કે લાય જી પકોડી લાય જી આ શું આવ્યું પેલા મનિયા ઉના ચણે બાફેલા બતાવો એટલે મારે ચણે હારા બાફે હો મનિયા હા ચણે નાખ્યા પકોડીમાં નાખ્યા ચણે નાખ્યા આ શું સોલી રહ્યો પાહો આખી જિંદગી ભાઈ બેઠા ખા બટાકું મેં નાખ્યું આખી જિંદગી ભાઈ બેઠા ખા આખી જિંદગી ભાઈ બેઠા ખા હા એટલે આ કયો હલે આખી જિંદગી પર બેઠા ખવડાવવા વાળો જોવા દે મોબાઈલ ને મેલવા દે એક બાજુ અને જોવા દે કોઈ બાજુ બોલતો બોલે પાછો બંધ થઈ ગયો રૂપિયામાં આખી જિંદગી બેઠા ખા એટલે 3 રૂપિયામાં આખી જિંદગી બેઠા ખાઓ ગમે એમ મારો બેટો આચી હોય છે 3 રૂપિયામાં આખી જિંદગી બેઠા ખાવાનું કે ગોતવા દે મને ગોતવા દે રૂપિયામાં આખી જિંદગી બેઠા ખાઓ આ બાજુ થી નવો ડાયરી આ બાજુ હીનો જવા દે એ બાજુ જવા દે હા મારો બેટો એટલે 3 રૂપિયામાં બેઠા આખી જિંદગી ખવડાવતો છે મારો બેટો આવો કયો હશે એટલે મૂર્ખનો સરદાર જવા દે કેટલા જ્વારે તો આપો ખોલવા દે બાલી પર એને દવા આપતો હતો શું બોલતો જઈ તું ફેરથી બોલજે 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા ખાવ 300 રૂપિયા આખી જિંદગી બેઠા ખાવાનું 300 રૂપિયામાં હા 300 રૂપિયામાં અમે કેમ દે માર જોડી બે તારું કોમ હોય ફેરથી જે બોલતો તો હમણાં તું મોટા ભાઈ હા તમે મારા મોટા ભાઈ બરાબર જાઓ હા બરાબર હા બરોબર તમે આખી જિંદગી 300 રૂપિયામાં બેઠા હું તમને ખવડાવું એટલે 300 રૂપિયામાં મારો બેટો આખી જિંદગી મને ખવડાવવાનું કે વાહ ભાઈ વાહ આટલા દાડા સુધી આ ચોકન જતો રહેતો વાહ મારો બેટો જોજો આખી જિંદગી તમે 300 રૂપિયામાં બેઠા ખાવ આખી જિંદગી તમે 300 રૂપિયામાં બેઠા ખાવ 300 રૂપિયામાં બેઠા ખાવ તમે 300 રૂપિયામાં બેઠા ખવડાવો આખી જિંદગી 300 રૂપિયામાં બેઠા મને ખવડાવી ફક્ત 300 રૂપિયામાં હા આટલા દાડા હતી તો ચોકન ફરતો તો જોતો તું આખી જિંદગી 300 રૂપિયામાં તમે મારા મોટા ભાઈ કહેવાઓ એક વાત સાંભળી લે મને મજાક મસ્તી બિલકુલ પસંદ નહીં તું મજાક મસ્તી તો કરતો નહીં મારી મજાક નહીં કરતો મોટા ભાઈ તમને મોટા ભાઈ કીધા એટલે પતી ગયું 300 રૂપિયામાં તમને જિંદગી ભાઈ બેઠા કરો તમને જિંદગી ભાઈ બેઠા ખાઓ તમારા ભાઈના છોકરા બેઠા ખાય તમારા મા બાપ તો બેઠા ખાય સપનું જ નહીં જોતો કી 300 રૂપિયામાં સપનું જ નહીં ના સપનું નહીં 300 રૂપિયામાં તમે બેઠા ખવડાવો બોલો 300 રૂપિયામાં બેઠા ફક્ત 300 રૂપિયામાં ખબર લે 500 રાખ હા બરોબર બહન નહીં લેવા પાછા તને લે મીઠા લાહે દો તો ખાવાનું તમે બેહો ચોંચીથી બેહો ખાવાનું તમે 300 રૂપિયામાં તમને હું બેઠા ખવડાવું તમે બેઠા ખાશો 300 રૂપિયામાં લેવા જઈએ તમે મારી વાત તો હમણાં મોટા ભાઈ 300 રૂપિયામાં તમે બેઠા ખાશો તમારા છોકરો 300 રૂપિયા બેઠા ખાશે તમારા ઘેરથી ભાભી 300 રૂપિયા બેઠા ખાશે બરાબર છે
એ બધી 300 રૂપિયા બેઠા બેઠા ખાશે. તમારા મા બાપ 300 રૂપિયામાં બેઠા બેઠા ખાશે. અવળું બહુ સાથી કરા વધી જાય મારા. કાકા કાકી કુટુંબ માસી મોમા ફઈ ફઈ ફુવા કાકા બધા 300 રૂપિયા બેઠા બેઠા ખાશે. બધાને નહીં ખવડાવ. તો અમે 5 જણા છીએ, અમે 5 જણનું પૂરું કર હાલ પહેલા. આડોશી પાડોશી બધા 300 રૂપિયા બેઠા બેઠા ખાશે. એમ એટલે બધાને ખવડાવી? હા, આખું ગોમ 300 રૂપિયા બેઠા બેઠું ખાશે. એક કામ કરે અમને હે ને મારા રેશનિંગ કેનની આખી પહેલા પત્તાની ઝેરોક્ષ તને કાઢીને આલી દઉં. બરોબર? અને તું ખાવાનું મેકલાઈ દે બધે નો લે અમારો ઓલે. મારી ફેમિલી એ 300 રૂપિયા બેઠી બેઠી ખાય છે. મારો છોકરો, મારું બૈરું, મારા કાકા, મારા કાકી, મારા મોમા, મારા મોમી, મારા ફુવા, મારી ફઈ બધા 300 રૂપિયા બેઠા બેઠા ખાય છે. આટલા વર્ષ તું તો જ જોતો મારા આટલા વર્ષ થઈ ગયા. હવે તું મારા હાથમાં આવ્યો. બુડા મજૂરી કરી હવે તમારે મજૂરી કરવાનું બંધ. મજૂરી કરીને હા વાઈ રહ્યો. એક વધુ તે પૂછતો તો વાઢા જ મળતા નતા. ચોમાહાના દાડા કોઈ કોમ ધંધો ચાલતો નતો. ચારનો વિચારતો હતો. કીધું હવે મારું ગાડું સિરીજને હેડ છે. પણ હવે તો આવી ગયો એટલે મારા બધી ટેન્શન ગાયબ થઈ ગઈ. લ્યા 3,000 રૂપિયામાં તું આખી જિંદગી ખાવાનું આલી. વાહ ભાઈ વાહ ભાઈ વાહ વાહ. તમારું ગાડું હવે છે. હું આવી ગયો છું. લાય તો ખાવાનું હવે હું લઈને આવું. મારી ફેમિલી બેઠી બેઠી ખાય છે 300 રૂપિયામાં. હા તે ઉપર લેતો જાહેર લેતો તમે મજૂરી કરવાની જફામાં આવી જતી રહી. 3,000 રૂપિયામાં ભાઈ આખી જિંદગી ખાવાનું મળતું હોય તો શું લેવા મજૂરી કરશે? હે બેઠા ખાવાનું, બેસી ટીવી જોવાની, બેઠા ખાવાનું. બોલો આખી જિંદગી બેઠા ટીવી જોવાની, બેઠા ખાવાનું, બધું બેસે નાવાનું બેસે. એમ? હા, નાવાનું બેસે પગે બેસે ધોવાના, મોઢું બેસે ધોવાનું. ફક્ત 300 રૂપિયામાં. ઊભો થાકી તું હટ્ટી ઉપર ફક્ત 300 રૂપિયામાં બેઠા ખાવાનું લેતો જાય. ફક્ત 300 રૂપિયા બેઠા ખાવ. આ મારા બેટાને કેવી નાનંદ લાગી હોય. હોય 300 રૂપિયા બેઠા ખાવ. ખાવ હું 300 રૂપિયા તમારે હવે શાંતિથી બેઠા ખાવાનું એવું. હા એ તો તે મને કીધું કે 3,000 રૂપિયામાં બેઠા ખાય. મેં 3,000 તને પહોંચાડવા લ્યા. તમે કોઈ ચિંતા કરતા યાર. તમે બેઠા બધું કમ્પ્લેટ 300 રૂપિયા મજૂરી કરવાની. ફક્ત 300 રૂપિયામાં બેઠા ખાવ. પણ લેતો હોય કીધું હતી ખાવ કરી છે. ખાવાનું તો લેતો હોય જાહેર. ફક્ત 300 રૂપિયામાં બેઠા ખાવ. ખાવાનું લેતો હોય જાહેર પેલા. 3,000 રૂપિયા મેં તો ના લે. પહોંચા ખાવાનું લેતો નહીં જાય. મોટા ભાઈ અમે તમે 300 રૂપિયા બેઠા ખાવાની જવાબદારી મેં લીધી. હે પણ તમે ચા પહોંચો કરાવો. ચા પીવો હોય? હા, તાજું પાણી પીવડાવો, ચા પીવડાવો કનક. હા લેતો આવું. ચાનો ટાઈમ થઈ ગયો. 4 વાગી ગયા છે. લેતો આવું રે. હાલ ઓકે ભૈયા મોય અહીંયા છું. કોઈ ભાઈ જ નહીં યાર. પરદેશી પાણી પીવો. હું પોણી ચા નહીં ના ચા થાય તો ઘડી પાણી ચલવી લ્યો. અચ્છા મોટા ભાઈ તમને મોટા ભાઈ ને તો તમે પોણી નહીં આવ્યા. ભૈયા મને તારો ટાઈમ થાય ને 4 વાગે ને મારે ચા પીવા જોઈએ છે. ચા બને હે ને? બને છે ને તો ઘડી પાણી ચલવી લ્યો. હા, પોણી પી લો. अब हाथ तो कौन 3,000 રૂપિયામાં આખી જિંદગી ખાઓ. મારે ગયા છોકરાને કહું ખોટું મોડું યાર. આહા એટલે મનુ હવે તારે મજૂરી કરવાના દાડા જ્યાં હવે તારા સુખના દાડા આવ્યા. 3,000 રૂપિયામાં આખી જિંદગી બેઠા ખાઓ. ઉપર બેહું ચાલશે કે ભોય બેહું? અત્યારે ભોય બેહો પછી તમારે શું છે બેઠે ખાવાનું છે 300 રૂપિયામાં. 300 રૂપિયામાં તમે શું મજૂરી કરો છો? બહાર નાખું પંખો લેતો ના એટલી બધી સેવા નહીં કરવી મારી. શરબત બનાવ. અરે મારા શરબત નહીં પીવો. તમે કીધું એટલે આવી ગયું મોટા ભાઈ. તમે મોટા ભાઈ કીધું ને મારી તમારી જવાબદારી મારાને રહી ગઈ. 300 રૂપિયામાં તમને બેહાડી ખબર હું બોલો. વાહ ભાઈ વાહ. તમે શું મજૂરી કરો છો? હું આ પાછળ નહીં દેખાતી તો પેલી બેઠી વાગોરે નહીં. એકલી બેસો નાખો. બીજું કોઈ ખેતર બીજું કોઈ છે નહીં. ચોથા ભાગે વાવ હું કપા વાયો ચોથા ભાગે. એવું છે? હા, ઘરની જમીન તો કોઈ નહીં. તે તમારો છોકરો શું કહે છે?
અમારે શું છે ખબર હા શેરવા શેતર નહીં ને રહેવા ઘરે નહીં. તમારા બાબલીઓ શું કરે બાબલીઓ? મારો છોકરો હા એ તો ભણો હજી નાનો. ભાણ્યો કોઈ મજૂરી નહીં કરતો? ના અને તમારે ઘેર છે શું કરે? એ ઘેર ના ઘેર જ. આરામ આરામ. તો એક કામ કર્યો, આ બેઠો બેઠો બધું વેચી મારો, કશું કામ નહીં યાર. ધંધો બી બેઠે બેઠે ખાઓ. હા એટલે મારો બેટો આઈડિયા સારો. હા અમારા હારે પેશન્ટની કેટલી મારા આખો દા 4 વાઢવા જવાની ને દોવાના ને છોડવાના ને બોધવાના ને પાવાના ને બધી જફા મારી તો મટી જાય. 3 રૂપિયા બધી ખાવાનું મળતું હોય તો હું લ્યો પેશે રાખ્યો. વેચી જ મારું વેચી મારે ભાઈ. બેઠો વેચી મારો. વેચી મારે. ફક્ત છોકરા તમારા ઘેરથી બધા બેઠે બેઠે 300 રૂપિયામાં જ બેઠે બેઠે ખાવાનું ખાય. હું બાજુના ગામમાં ગયો ને, અમુક મારા ગામ વધે ને. એમ હા ઓહો હું જો સોમવારે પેલા ગામમાં જો, મંગળવારે પેલા ગામમાં જો, બુધવારે પેલા ગામમાં, બધા અલગ અલગ ગામ. અમુક ગામમાં તો હું નહીં ગયો ને, એ ગામવાળા પેલા બાજુ ગામવાળા પૂછીને ગયા કે પેલા ભાઈ હજી કેમ નહીં આવ્યા? 300 રૂપિયા બેઠા બેઠા આખું ગામ ખાઈએ. ઓહો તન તો ધમ ધોકાર હેર તો લાગે મારો બેટો વાળો હો. તન તો ધમ ધોકાર હેર તો લાગે વાળો તણ હવારો તો. આખા ગામવાળા હજી આખી જિંદગીમાં ઘણા કેટલા દાદા અને દાદી હજી મને યાદ કરે. બોલો 300 રૂપિયામાં મેં કીધું આખી જિંદગી બેઠા બેઠા તમે ખાશો, હજી બેઠા બેઠા ખાય છે 300 રૂપિયામાં જ. હે પરદેશી, આટલા વર્ષ તમે ક્યાં દેશમાં રહેતા હતા? હું તો મારા ઘેર રહેતો છું. એ દુનિયામાં રહેતા હતા તમે. હવામાન નજરની હવામાં આયા વહેલા આવું હતું કે આખી જિંદગી મજૂરી કરી કઈ ઘેરો થઈ ગયો? જવાનીમાં આવ્યો તો સારું હતું. એટલે આમાં કેવું હોય મોટા ભાઈ, આ બધી મજૂરી કરવી નાખો કે મારે. તમે હવે મજૂર હું જ દેજો, પણ હવે હું શું કહું છું, હવે તો આમાં થોડીક કેવું હોય કે અમુક તમારા કિસ્મત જાગે ને બેહું તારે તમને મળે. બેહો બેહું બેહો બેહો. તમે તમે કીધું ને? મારી મોટા છો. બેહો. ના તમે કીધું એટલે બેહો ને ના બેહો. ના બેહો બેહો. તમારી જિંદગી બંધ બેઠા બેઠા ખાવાનું છે. બેહો 300 રૂપિયામાં બેઠા બેઠા ખાઓ. બેહો બેઠો ને હવે તો બોલો. બેહો 300 રૂપિયા બેઠા બેઠા ખાઓ. બેહો ભાઈ બહુ બધા પહેલા કે કાચમ દુકાન ગયું કાચું ના થાય. અટક ના જાય મને. મારો બેટો 300 બેઠે બેઠે ખાય. બાજુ ગોમ મારા બેટા 300 બેઠે બેઠે ખવડાય. કોઈ ને ખવડાવું 300 બેઠા બેઠા. બધું બંધ કરી નાખો. બધું અરે કાલ સવારથી બધું બંધ કરી નાખું. મજૂરી ભેંસો વેચી મારું. પ્યાસો વેચી મારો, મજૂરી કરવાનું બંધ. ચોથા ભાગી જમીન વાવું ને એ બંધ કરી નાખો. એ બંધ કરી નાખું. બંધ દૂધમાં ડેરીમાં દૂધ ભરાવતા ને એ બંધ કરી નાખો. એ ભેંસે જ વેચી મારી પછી બસ. ભરાય દૂધ ડેરીમાં ભેંસે જ વેચી મારી હો? શું ફક્ત કેટલામાં? 3 રૂપિયામાં 300 રૂપિયામાં જ. ફક્ત ખાવાનું બેઠા બેઠા. બેઠા હા બેઠા બેઠા ખાવાનું ખાય. કોઈ મજૂરી નહીં કરવાની તમારે. તમે મને આખી જિંદગી યાદ કરશો કે આવ્યો તો મારો ભેગો બંકો આવ્યો તો 300 રૂપિયા આખી જિંદગી હોવા વર્ષના તમે ચાહો ને. તો તારા જો ભગવાન નહીં તારા જો ભગવાન નહીં તે નહર તું બેઠા બેઠા ખવડાવીશ. તમે મારા વાત હોવે મધી. તમે હોવા વર્ષના થયો હોવા વર્ષના વરસ તો કને પાડે. પણ મારી વાત તો સાંભળો યાર. હા બોલો હોવા વર્ષના થાવ ને તોય તમે બેઠા બેઠા ખાશો. શું વાત છે? બાકી આટલું બધું લોબું આ બાજુના ગામમાં છે ને કેટલા વર્ષના હતા ખબર? હું 30 વર્ષનો હતો. એટલે હું ગયો મજૂરી કરતો હતો. શું કરતો હતો? મજૂરી કરતો હતો. બરાબર મજૂરી કરતો હતો. માથી અને એમના ઘેરથી એ મજૂરી કરતા હતા. અને હું ગયો, મેં એમને કીધું મેં ફક્ત 300 રૂપિયામાં તમે બેઠા બેઠા ખાઓ. તો કેવું થાય? આ શું હોય આવું હોય? 300 રૂપિયા એ તો અચંબમ પડી ગયા. શું થયું? ના હોય ચમકી ગયા. ના હોય. હા પછી મેં એમને 300 રૂપિયામાં આખી જિંદગી હજી એ મને યાદ કરે છે કે તમારું હા આવું છે. જો તમે ખાના ટાઈમે આવી ગયા તો અમારો બેરો કાંઈ થઈ ગયો. હજી 2 જણા છે ને બેઠા બેઠા જ ખાય 300 રૂપિયામાં. બેઠા બેઠા જ ખાય. બસ તાર મારે બેઠા બેઠા જ ખાવું. તું હવે વાતો ઓછી કર અને ખાવાનું લે તો જા હેડ હવે. અરે મારા તો અહીં જોઈ હું ખાવા જાઉં. 3 રૂપિયા તું નહીં કહેતો બેઠા બેઠા ખાવાનું? તમારે ખાવાનું બેઠે બેઠે. તમારે બેઠે બેઠા ખાવાનું છે. તમે ચિંતા ના કરજો. સારું તો હાલ મેં તો 500 ના લ્યા. હા લેતો હેડ ખાવાનું. તમે 300 પીણાવો. ક્યાં? હા તો જતો તારો ટાઈમ છે ને અબ ખરો લેતો આવું હેડ હાલત બની જઈ છે. ક્યાં જતા
પહોંચી જાઓ તમે ત્યાં ચા લઈને આવો ચામાં પીને પછી મૂંઝે જાઉં અરે મારો બેટો આ કેટલે ગયો ચા લેવા જે ચા લઈને આવ્યો નહીં બોલ્યો અરે યાર કે ભાઈ યાર મારે મોડું જાય હવે યાર આવ્યો લો શેમાં પીશો રકાબી પીશો કપમાં પીશો અહીંયા ભાઈ મારા મોટા ભાઈ તમને મોટા ભાઈ કહું છો તમે ચકાબીમાં મને આપો ને યાર બસ વધારે નહીં વધારે પ્યોર કી પ્યોર હારી હે ઘરની પેશન દૂધની હે વાત કરો હતી બેહું પર બેહો તો યા પાણી મેં તમને હવે આ ભેંસો વેચી માંજો સવારમાં જ વેચી મારું હમણાં ફોન કરું ને ઘરા ગાવો ને એવું ગટકાઈ જ મળ્યું હવે શું કરવાનું 3000 રૂપિયા તો તમે મને આખી જિંદગી ખાવાના હાલવાના તે હું લેવા વેટ કરવા રાખ્યો અમે ભેંસો વાત કરો હતી મારી વાત તમે સાંભળો હા બોલો બીજી વાર આવું ને હે આ ભેંસનું દૂધની ચા ના હોવી જોઈએ તો શું કરું તા ભેના દૂધની તાર બકરીનું દૂધ ની બનાવતા તો બકરીને ખેલીને દૂધ લાઈન બનાવજો ખેલીના દૂધ ની પીશો એમ હા આખી જિંદગી તમારે છે હવે 300 રૂપિયા બેઠા ખાવાનું હા આ ચા જેવી રીતે બેઠા પીજી ને એવી રીતે બરાબર હું ચા પી જવાનો હવે પગ દબાવતો નહીં અભિયાન પગ દબાવતો નહીં શું કહે દબાઈ ખાવાનો હવે તો પગ તમારે દબાવવા પડશે ને તમે 3000 રૂપિયામાં આખી જિંદગી અમે ખાવાના હાલવાના હોય એટલે તમે છો ને અમારા તારા હાર થઈ ગયા આખી જિંદગી બાજુ ગોમાં હજી બેઠા ખાઈ 300 રૂપિયામાં મને હજી મને યાદ કરે કે ભાઈ લાલભાઈ છે ને અમારે આખી જિંદગી 300 રૂપિયા બેઠા ખાવા આવે બોલો તમે આખી મંજૂરી બધી બંધ કરી નાખો શાંતિથી બેઠા ખાવાનું કેવી છે શાંતિથી હા આમ છે આમ બેઠા ખાવાનું ચોક્કસ હવે તો 300 રૂપિયામાં આખી જિંદગી ખાવા મળે તો હું લેવા મજૂરી કરશો ખાટલા મુજે નહીં ખાઈ ગયો હવરેરો પીવો હોઠ ના બળો ના બસ ના હવે નહીં આવી ને આથી બહુ થઈ ગઈ ના હું જાઉં હા તો અને લેતા હાલો ખાવાનું હું જઈને આવું ખટ લઈને આવજો હોવે તમે હો છે ને આખી જિંદગી બેઠા ખાઓ અમે આખી જિંદગી બેઠા બેઠા ખાવા હોય તો ફક્ત કેટલામાં 300 રૂપિયા કેટલા બધા વળી હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા